તો બનાસકાંઠાના વાવમાં વરસાદી પાણી હજુ પણ નથી ઓસર્યા। ભાટવર ગામથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવીએ। સંદેશ ન્યૂઝ એસડીઆરએફની બોટમાં ભાટવર ગામે પહોંચ્યું હતું। બે દિવસ બાદ પણ ભાટવર ગામમાં પાણી ભરાયેલા છે। છત પર બેઠેલા 50થી વધુ લોકોનું એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું। એસડીઆરએફની ટીમ દવા સહિત ખાદ્ય સામગ્રી સાથે સજ્જ છે। વરસાદી પાણી ન ઓસરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। તો વાવ અને સોઈગામ હાઈવે પર વરસાદી પાણી હજુ પણ યથાવત છે। તારાજી સર્જી ગયો છે। જિલ્લાના વાવના ભાટવર ગામે છું અને ભાટવર ગામની તારાજીના દ્રશ્યો છે તે આપને બતાવવા માંગી રહ્યો છું। જે પ્રકારે એસડીઆરએફની બોટમાં સવાર થઈને અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે ભાટવર ગામની મધ્યમાં પહોંચી છે। અહીંયા 8 થી 10 ફૂટ જેટલું પાણી છે તે પાણીનો ભરાવો છે તે ગામની અંદર થયેલો છે। અહીંયા 50થી વધુ લોકો છે તે આ ગામની અંદર અટવાયા હતા। એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને અત્યારે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે ઘર છે તે ઘરોની અંદર ગળાડૂબ પાણી છે તે ભરેલા હતા। લોકો છે તે પોતાની છતની ઉપર ચડીને બેઠા હતા। જો કે એસડીઆરએફની ટીમ વહેલી સવારે અહીંયા પહોંચી હતી અને એસડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો હજુ પણ એસડીઆરએફના જવાનો છે તે ગામની અંદર ખડે પગે છે અને જે લોકો અંદર અટવાયેલા છે તે લોકોને શોધીને અત્યારે બહાર કાઢી રહ્યા છે અને એસડીઆરએફની બોટ દ્વારા તેમને બહાર લાવવામાં આવી રહ્યા છે। જે લોકો છે અહીંયા અટવાયેલા જે ઘરના દ્રશ્યો જોઈ શકાય છે કે ઘરોની અંદર જે પ્રકારે પાણી છે તે ભરાયેલા છે અને તેમાંથી લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે। જે પ્રકારે અહીંયા જે કેટલાક લોકો છે તેમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહો છો કાકા, ક્યાંના છો તમે? કેટલા લોકો ફસાયા? 50-60 કરોડ કાઢી દીધા। 50-60 લોકો કાઢી દીધા। તમે એસડીઆરએફ ની સાથે સાથે છીએ, સાથે મદદ કેવી સ્થિતિ છે હાલ તો હવે રેડી છે। હાલ તો પેલા ગાડીને કેટલે સારું છે। ના ફોન કોઈ લાગતો નહીં, કોઈને ફોન નથી લાગ્યો? 2 દિવસથી કોઈ 24 કલાક કોઈ કોન્ટેક્ટ જ નહીં। શું કહો છો કાકા, કેવી સ્થિતિ છે? અરે કોઈ બાજી નહીં, અમારે તો વિધિ મોય 2 જગ્યા કાઢ્યા છે। પૂછે તરસે છોકરા બચ્ચા મોડ્યા અત્યારે આયા તાર ઘણા ભેગા કર્યા। ઓહો, ભૂખ્યા તરસ્યા બેઠા હતા 2 દિવસ? ક્યાં તાર પાણી કોઈ જમવાનું આપવા આવ્યું? ના કોઈ નહીં, અમારે તો સંભાળી કોઈ નથી લીધી ને અત્યારે લીધી 2 જગ્યા ફોન કરી કાયા જાય પછી ફોન બંધ થઈ ગયા। આજે એસડીઆરએફ ની ટીમ દ્વારા બધાને બહાર કાઢાયા છે। હા, કેટલા લોકો અંદર ફસાયા? પસા તો હોય એક હતો, હાલ તો બેઠો જેટલા હતો નડતા તો પાણી પડી નીકળ્યા પસા તો કે પથ્થર ઉપર ચડીને બેઠા હતા? બધું આંખોમાં ચડી બેઠા હતા ધાબા ઉપર, જે ધાબા વાળું ઘર હતું એની ઉપર લોકો? હોય કેવી પરિસ્થિતિ હતી? કોઈ બાકી નહીં તો કોઈ કોલ મત ડર લાગતો હતો? ડર શું આ જાતું પાણી જતા ફડકવા પાડતા છોકરાને આવું લઈ પશુઓ ક્યાં ગયા? પશુ તો બગાડ્યા હમણાં બજાને પર ટેકડે પછી મરી ઘાસે ગયા અમારે અત્યારે તો પડ્યા નથી બરફ પાકી નહીં એટલે જે પ્રકારે પરિસ્થિતિ હતી ખૂબ જ ગંભીર હતી। છેલ્લા 2 દિવસથી ભાટવર ગામના લોકો છે તે પાણી વચ્ચે જીવી રહ્યા હતા। ઘરની છત ઉપર ચડીને બેઠા હતા। લોકોને ભય સતાવી રહ્યો હતો કે ક્યાંક પાણી વધી જશે તો અમારો જીવ જશે, પરંતુ સદનસીબે કોઈ એવી જાનહાની થઈ નથી। એસડીઆરએફની ટીમ આજે વહેલી સવારથી ભાટવર ગામે પહોંચી ચૂકી છે। એસડીઆરએફ દ્વારા સતત અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। હજુ પણ જે લોકો ફસાયેલા છે તેમને એસડીઆરએફની ટીમ દ્વારા શોધીને તેમનો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, ભાટવર, બનાસકાંઠા।